જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે અમુક લોકો એવા છે કે જે રેશન કાર્ડ અથવા તો રેશન લેવા માટે પાત્રતા છે નથી ધરાવતા. તો આવા લોકોને તેમનું રેશન કાર્ડ છે એ સરેન્ડર કરી દેવું જોઈએ. જો એમનું રેશન કાર્ડ એ સરેન્ડર નથી કરતા અને ઝડપાઈ જાય તો એમની સાથે કેવી કાર્યવાહી કરવામાં આવે છે, કેવા લોકો રેશન કાર્ડ માટે યોગ્ય છે અને કેવા લોકોને રેશન છે એ આપવામાં આવે છે, આ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. હવે ભારતની અંદર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ખાદ્ય વિભાગ દ્વારા ગરીબ લોકોને રેશન કાર્ડ છે આપવામાં આવે છે. રેશન કાર્ડની આપણે વાત કરીએ તો રેશન કાર્ડની અંદર અંત્યોદય અન્ન યોજના, બીપીએલ કાર્ડ અને એપીએલ કાર્ડ છે હોય છે. ગુજરાતની અંદર એપીએલ 1 અને એપીએલ 2 એમ બે પ્રકારના એપીએલ કાર્ડ છે આપવામાં આવે છે. હવે જે રેશન કાર્ડ છે એ સરકારના આ રેશન કાર્ડના આધાર પર ગરીબ અને જરૂરિયાતમંદોને ખાવાનો સામાન છે એ પ્રદાન કરવામાં આવે છે. ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ લેવા રેશન કાર્ડ છે એ ઘણું બધું આવશ્યક છે અને ઘણી સરકારી યોજનાનો લાભ એવા લોકો પણ ઉઠાવે છે કે જે તેના માટે ખરેખર પાત્ર છે એ નથી હોતા. જો અધિકારીઓને આ વિશે ખબર પડી જાય તો આ લોકો ઉપર કડક કાર્યવાહી છે એ થઈ શકે છે. આ પ્રકારે કેટલાક ગેરપાત્ર લોકો છે એ રેશન કાર્ડ બનાવવાનો આરોપ છે એ લાગતો હોય છે અને સરકારે આવા જે લોકો છે એના ઉપર કાર્યવાહી છે એ કરવાની ચાલુ કરી દીધી છે. હવે ભારતની અંદર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ખાદ્ય વિભાગ દ્વારા ગરીબ લોકોને રેશન કાર્ડ છે આપવામાં આવે છે. રેશન કાર્ડ છે આ રેશન કાર્ડના આધાર પર ગરીબ અને જરૂરિયાતમંદને ખાવાનો સામાન છે એ પ્રદાન કરવામાં આવે છે. હવે રેશન કાર્ડ ગરીબી રેખાથી નીચેના લોકોની જરૂરિયાત માટે બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જે લોકો રેશન કાર્ડ બનાવે છે એને અલગ અલગ પ્રકારના રેશન કાર્ડ છે આપવામાં આવે છે અને અલગ અલગ રાજ્યોમાં તેના નિર્માણની પ્રક્રિયાઓ છે એ પણ અલગ અલગ છે. કેટલાક રાજ્યની અંદર રેશન કાર્ડ છે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે બને છે. કેટલાક રાજ્યની અંદર ખાલી ઓનલાઈન અરજી કરવાની હોય છે, કેટલાકની અંદર ઓફલાઈન અરજીથી આપણું રેશન કાર્ડ છે એ બનતું હોય છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી પણ તમે કરી શકો છો અને મામલતદાર કચેરી છે એની મુલાકાત લઈ અને તમે નવું રેશન કાર્ડ છે બનાવી શકો છો. કેટલાક અન્ય રાજ્યો જે છે માત્ર ઓફલાઈન પ્રક્રિયાના માધ્યમથી જ રેશન કાર્ડની અરજી છે એ સ્વીકારે છે. ભારત સરકારે રેશન કાર્ડ પ્રાપ્ત કરવા માટે વિશિષ્ટ પાત્રતા અને ધોરણો છે એ નિર્ધારિત કર્યા છે. હવે આપણે વાત કરીએ તો સંપત્તિની માલિકીની આપણે વાત કરીએ તો જો કોઈ વ્યક્તિ પાસે પ્લોટ, ફ્લેટ કે મકાન સહિત 100 વર્ગ મીટરથી વધારે જમીન છે તો તેઓ રેશન કાર્ડ માટે અરજી કરવા માટે પાત્ર નથી. એટલે કે એમને રેશન કાર્ડ તો મળે છે પરંતુ રેશન કાર્ડના લીધે જે કંઈ વસ્તુઓ મળે છે એના માટે એ પાત્રતા ધરાવતા નથી. આ ઉપરાંત વાહનના માલિકીની આપણે વાત કરીએ તો જો કોઈની પાસે કાર કે ટ્રેક્ટર જેવું 4 વ્હીલર વાહન છે તો તેઓ રેશન કાર્ડ પ્રાપ્ત કરવા માટે અયોગ્ય છે. જેના ઘરની અંદર રેફ્રિજરેટર, એર કન્ડિશનર છે તેઓ પણ રેશન કાર્ડ માટે અરજી છે એ નથી કરી શકતા. આવા જે લોકો છે એ ગરીબી રેખાની અંદર નથી આવતા એટલે એમનું જે રેશન કાર્ડ છે એ એમને મળે તો છે પરંતુ રેશન કાર્ડની અંદર તે કોઈ પણ પ્રકારની વસ્તુઓ લેવા માટે પાત્રતા છે એ નથી ધરાવતા. આવા લોકો જે છે એ જો તેમને ગેસનો બાટલો લેવો હોય તો એના માટે અરજી કરી શકે છે પરંતુ બીજી જે ખાદ્ય વસ્તુઓ છે એના માટે એમને પાત્રતા નથી મળતી. આ ઉપરાંત જો પરિવારની અંદર કોઈની પણ પાસે સરકારી નોકરી છે તો તેમને રેશન કાર્ડ છે નહીં આપવામાં આવે. જો પરિવારની વાર્ષિક આવક ગામની અંદર 2 લાખ રૂપિયા અને શહેરની અંદર 3 લાખ રૂપિયાથી ઓછી હોય એવા લોકોનું જ રેશન કાર્ડ છે બનાવવામાં આવે છે અને મફત રેશનનો જે લાભ છે એ આપવામાં આવે છે. આ ઉપરાંત પરિવારની આવક મર્યાદાથી વધારે છે તો તેમને રેશન કાર્ડ છે નહીં આપવામાં આવે. આ ઉપરાંત જે લોકો કરપાત્ર આવક ધરાવે છે અને વાર્ષિક પોતાનો આવકવેરો ભરે છે તેઓ પણ રેશન કાર્ડ મેળવવા માટે અયોગ્ય છે. હવે તમને ઘણીવાર એવો પ્રશ્ન થતો હશે કે કરપાત્ર આવક એટલે કે તમે જો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે તો તમે રેશન કાર્ડની અંદર વસ્તુ મેળવવા માટે અયોગ્ય છે. તો એવું નથી હોતું. જો તમારી આવક જે છે એ 3 લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો એના ઉપર તમને 0% ટેક્સ લાગે છે. એટલે કે જો તમારી આવક 3 લાખ કરતાં ઓછી છે તો તમારી જે ઇન્કમટેક્સ રિટર્ન છે એ નીલ ફાઇલ કરવાનું હોય છે. એટલે કે આ જે ઇન્કમ છે એ કરપાત્ર ઇન્કમ નથી. એટલે જો ઘણા લોકોને
એવું મનમાં હોય કે એમને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે તો તેમને રેશનનો જે લાભ છે એ નહીં મળે, તો એવું નથી હોતું. આ ઉપરાંત જો કોઈની પાસે લાયસન્સવાળા હથિયાર હોય તો તે પણ રેશન કાર્ડ માટે અયોગ્ય છે. આ ઉપરાંત ભૂલથી પણ જો તમે ખોટા દસ્તાવેજ આપી અને તમારું રેશન કાર્ડ મેળવ્યું હોય તો તમારે તેને સરેન્ડર છે એ કરી દેવું જોઈએ. કારણ કે ભારત સરકાર આવા ખોટા પ્રકારના જે રેશન કાર્ડ છે એવા લોકોની ઓળખ કરી રહી છે, અને જો તમારી પાસે પણ આ રેશન કાર્ડ છે તો એ ગુનાપાત્ર છે, અને જો સરકારના ધ્યાનની અંદર આવે તો તમારા ઉપર કાર્યવાહી છે એ પણ થઈ શકે છે. તો જો તમારી પાસે આવું રેશન કાર્ડ હોય તો તમારે સરેન્ડર કરી દેવું જોઈએ, અને તમારી કેટેગરીની અંદર આવતું જે રેશન કાર્ડ છે એ જ તમારે લેવું જોઈએ. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલની અંદર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો.